નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત કોન્સ્ટેબલનું PYQ આધારિત મોડલ પેપર 2 લઈને આવ્યા છે. તો આમાં પાર્ટ બી આપણે સોલ્વ કરવાના છે. તો સિલેબસ આધારિત 120 પ્રશ્નો આમાં આવરી લેવામાં આવેલા છે. વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને તરત મળી જાય. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. થોડી સ્પીડ રાખા, કારણ કે 120 પ્રશ્નો છે, એટલે જો ધીરે બોલીશ તો વિડીયો લાંબો થઈ જશે. તો સ્પીડ રાખીશ એટલે વિડીયો નાનો બને અને 120 પ્રશ્નો ઝડપથી પૂરા થાય. તો સિલેબસ જોઈ શકો છો, આપણે અહીંયા આપેલો છે. ગુણભારના આધારે બંધારણના 30, કરંટ, વિજ્ઞાન અને જીકેના 40, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના 50 પ્રશ્નો આપેલા છે. આ લીલા કલરથી હાઇલાઇટ પ્રશ્નો કરેલા, જવાબ કરેલા છે. પહેલા બંધારણના શરૂઆત થઈ છે. પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાણાકીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 360. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભારતમાં પંચાયતી રાજ પ્રણાલીની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? તો આમાં જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ. ત્રીજો પ્રશ્ન છે, બંધારણના કયા સુધારા દ્વારા મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? 61મો સુધારો. ચોથો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતની સ્થાપના માટે બંધારણના કયા ભાગમાં માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે? ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. પાંચમો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે? તો એમાં અનુચ્છેદ 17 આવશે. પ્રશ્ન નંબર 6, ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? સરપંચ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? જેમાં રાજેન્દ્ર પ્રસાદ આવશે. કાયમી ન કહે તો એમાં અસ્થાયી કીધું હોય તો સચ્ચિદાનંદ સિન્હા આવશે, પણ કાયમી કહે ચૂંટણી કરીને તો રાજેન્દ્ર પ્રસાદ આવે. આઠમો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. નવમો પ્રશ્ન, પંચાયતોના હિસાબોનું ઓડિટ કઈ કલમ હેઠળ થાય છે, અથવા તે સત્તા કોની પાસે છે? તો કે લોકલ ફંડ ઓડિટ. 10મો પ્રશ્ન, મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો ભાગ 4 ક અથવા એ. 11મો પ્રશ્ન, નાગરિકતા અંગેની જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 5 થી 11. પ્રશ્ન 12, ભારતના પ્રથમ કાયદા અધિકારી કોને ગણવામાં આવે છે? તો એમાં જવાબ આવશે એટર્ની જનરલ. 13મો પ્રશ્ન છે, લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? એમાં 25 વર્ષ. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? 73મો સુધારો. સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવે? રાષ્ટ્રપતિ. 16મો પ્રશ્ન, બંધારણનો કયો અનુચ્છેદ બંધારણીય ઇલાજોનો અધિકાર આપે છે? અનુચ્છેદ 32. પ્રશ્ન નંબર 17, ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? 1 એપ્રિલ 1963થી. 18મો, રાષ્ટ્રપતિને પદના શપથ કોણ લેવડાવે છે? એમાં જવાબ આવશે ભારતના મુખ્ય ન્યાયાધીશ, એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. 19મો પ્રશ્ન, રાજ્યસભાના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? તો કે ઉપરાષ્ટ્રપતિ. 20મો પ્રશ્ન, ગ્રામ પંચાયતમાં વહીવટી વડા કોણ હોય છે? તલાટી કમ મંત્રી. બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? દક્ષિણ આફ્રિકા. 368 હેઠળ. 22મો પ્રશ્ન, કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે? લોકસભાના અધ્યક્ષની. 23મો પ્રશ્ન, બંધારણની 8મી અનુસૂચિ કઈ બાબત સાથે સંબંધિત છે? તેમાં જવાબ આવશે માન્ય ભાષાઓ, એટલે કે 8મી અનુસૂચિ કઈ બાબત છે? એટલે 22 આપણી જે ભાષાઓ છે બંધારણ માન્ય એ અંગે જોગવાઈ છે. 24મો પ્રશ્ન છે, જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? તો કે DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. 25મો પ્રશ્ન છે, માહિતી અધિકારનો કાયદો RTI કયા વર્ષથી અમલમાં આવ્યો? તો 2005થી. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. 27મો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે?
તો 65 વર્ષ. ત્યારબાદ 28મો પ્રશ્ન, મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? અમેરિકાના બંધારણમાંથી. 29મો પ્રશ્ન, ત્રિસ્તરીય પંચાયતી રાજમાં મધ્યમ સ્તર કયું છે? તાલુકા પંચાયત. નીચલું સ્તર ગ્રામ પંચાયત અને સૌથી ઉપરનું જિલ્લા પંચાયત. રાજ્ય 30મો પ્રશ્ન છે, રાજ્ય લોકસેવા આયોગ જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. 31મો પ્રશ્ન છે, હવે આમાં કરંટ અને સામાન્ય વિજ્ઞાન તથા જનરલ નોલેજના પ્રશ્નો શરૂ થાય છે. મેં અલગ અલગ ડિવાઈડ કરેલા છે જેથી કરીને તમને પણ આ પીવાયક્યુ સોલ્વ કરવામાં મજા આવે અને ખબર પડે કે દરેક સિલેબસ પ્રમાણે જ પ્રશ્નો આપેલા છે. આમાં માનવ શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે? તો કિડની આવશે. 32મો પ્રશ્ન, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી. 33મો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલ G20 શિખર સંમેલન અંતર્ગત ભારતનું પ્રમુખ પદ કયા વર્ષે હતું? કે ભારતમાં G20 ક્યારે યોજાઈ હતી? તો કે 2023માં દિલ્હી ખાતે. 34મો પ્રશ્ન છે, પૃથ્વી પર સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? તો હીરો. 35મો પ્રશ્ન, લાફિંગ ગેસ તરીકે કયો ગેસ ઓળખાય છે? એમાં આવશે નાઇટ્રસ ઓક્સાઇડ N2O. સૂર્યપ્રકાશમાંથી માનવ શરીરને કયું વિટામિન મળે છે? તો કે વિટામિન ડી. 37મો પ્રશ્ન છે, ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? ડાયાબિટીસ, જેને મધુપ્રમેહ પણ કહે છે. 38મો પ્રશ્ન છે, કટોકટીના સમયે કઈ ગ્રંથિમાંથી હોર્મોનનો સ્ત્રાવ વધે છે? એડ્રિનલ. 39મો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 5 જૂન. 40મો પ્રશ્ન, કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? સીપીયુને. 41મો પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકારે કઈ સ્પેસ મિશન અંતર્ગત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું? તો ચંદ્રયાન 3. 42મો પ્રશ્ન, પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાને હોય છે? કે 4 સેલ્સિયસ. પ્રશ્ન નંબર 43, ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે? ડેસિબલ. ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન કયું છે? સિસ્મોગ્રાફ. 45મો પ્રશ્ન છે, રક્ત ગંઠાઈ જવાની ક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? વિટામિન કે. ગંઠાઈ જવું એટલે કે જામી જવામાં. પ્રશ્ન નંબર 46, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? તો પેસિફિક મહાસાગર. 44મો પ્રશ્ન, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. 48મો પ્રશ્ન, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે? તો 37 સેલ્સિયસ. 49મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે? તો એમાં જવાબ આવશે ટંગસ્ટન. 50મો પ્રશ્ન છે, વાતાવરણમાં વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે? તેમાં 78% આવશે. આમાં પણ થોડો મિસ્ટેક છે ટાઈપિંગમાં. 78% આવશે. 51મો પ્રશ્ન, ઓઝોન સ્તર કયા કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણોથી. 52મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે? 21 જૂન. ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં. 54મો પ્રશ્ન, વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 સપ્ટેમ્બર. 55મો પ્રશ્ન, ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અપાતો પ્રતિષ્ઠિત એવોર્ડ કયો છે? તો કે એબેલ પ્રાઇઝ. રેબીઝ એટલે કે હડકવાની રસીની શોધ કોણે કરી હતી? લુઈ પાર્સોએ. 57મો પ્રશ્ન, ખોરાકની ઉર્જા કયા એકમમાં માપવામાં આવે છે? કેલેરીમાં. ઉદ્યાન ચળવળના પ્રણેતા કોણ હતા? વિનોબા ભાવે. 59મો પ્રશ્ન, રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? ક્રિકેટ સાથે. 60મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? તો કે એમીટર. ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ. 62મો પ્રશ્ન, યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? કે તો પેરિસ, ફ્રાન્સ. ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 29 ઓગસ્ટ. પેનિસિલિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ.
65મો પ્રશ્ન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28 ફેબ્રુઆરી. 66મો પ્રશ્ન, સૌથી નાની ઉંમરે ભારત રત્ન મેળવનાર રમતવીર કોણ છે? સચિન તેંડુલકર. 40 વર્ષની ઉંમરે ભારત રત્ન મળેલો હતો ને એકમાત્ર રમતવીર છે જેને ભારત રત્ન આપવામાં આવ્યો છે. 67મો પ્રશ્ન છે, ડીએનએ નું પૂરું નામ શું છે? તો કે ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ. 68મો પ્રશ્ન, સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. 69મો પ્રશ્ન, વર્ષ 2024નો ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું? તો પેરિસ, ફ્રાન્સ. 70મો પ્રશ્ન, હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પરમાણુ સંલયન. 71મો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાનું લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો ભોગાવો નદી, વઢવાણ ભોગાવો. 72મો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. 73મો પ્રશ્ન, મહાન સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે? જુનાગઢ. 74મો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? નડિયાદ. 75મો પ્રશ્ન, પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરા કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણામાં. સિદ્ધરાજ જયસિંહ કયા વંશના મહાન શાસક હતા? સોલંકી વંશના. 77મો પ્રશ્ન, ગુજરાતમાં રાણી કી વાવ ક્યાં આવેલી છે? પાટણ. 78મો પ્રશ્ન, ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે? પીઓકે સહિત ગોડવિન ઓસ્ટિન K2. એટલે કે પીઓકે સહિત કે તો જ આ જવાબ આવે. જો પીઓકે સહિત ન કે તો કાંચનજંગા આવે. 79મો પ્રશ્ન છે, કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? 6 જિલ્લામાંથી. 80મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે? એમાં કચ્છ જવાબ આવશે. 81મો પ્રશ્ન, ગુજરાતનું કયું નગર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે? નવસારી. 82મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? અરુણાચલ પ્રદેશ. 83મો પ્રશ્ન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? સિંહ માટે. 84મો પ્રશ્ન, ડાંગના દીદી તરીકે કોણ ઓળખાતું હતું? તો પૂર્ણિમાબેન પકવાસા. 85મો પ્રશ્ન, ગુજરાતમાં અણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? કાકરાપાર. 86મો પ્રશ્ન, કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? મંગળ. 87, એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી ક્યાં આવેલી છે? આણંદ. 88, ગાંધીજીએ કયા વર્ષે દાંડી કૂચ કરી હતી? 1930માં. 89, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર. 90, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? અમરકંટક, મધ્યપ્રદેશ. 91, 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠથી. 92, મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? ભીમદેવ પ્રથમ. 93, ગુજરાતની કઈ નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેય રાજ્યમાંથી વહે છે? નર્મદા. 94, ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? પાટણ. 95, ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે? તો ભરૂચ વડોદરા વચ્ચેનો, જે નર્મદા અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ છે. 96મો પ્રશ્ન, ભરતનાટ્યમ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? તમિલનાડુ. 97, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર. 98, ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે? મધ્યપ્રદેશ. 99, તાપી નદી કિનારે કયું પ્રખ્યાત શહેર વસેલું છે? સુરત. 100, જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? અમૃતસર. 101, ગુજરાતમાં ઘીના ઉત્પાદન માટે કયું સ્થળ જાણીતું છે? ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા. 102, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. 103, પાવાગઢ પર્વત પર કયા માતાજીનું પવિત્ર મંદિર આવેલું છે? મહાકાળી માતાજી. 104, કચ્છના મોટા રણમાં કયો ઉત્સવ દર વર્ષે ઉજવાય છે? રણોત્સવ. 105, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. 106, હરિજન સેવક સંઘની
સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીજી. 107. ગુજરાતમાં પક્ષીઓ માટેનું પ્રખ્યાત નળ સરોવર ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર, અમદાવાદ સરહદે. 108. શાહજહાંએ તાજમહેલ કોની યાદમાં બંધાવ્યો હતો? તો મુમતાઝ મહલ. 109. ગુજરાતના કયા જિલ્લામાં અકીકનો ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે? આણંદ, ખંભાત. 110. સત્યાગ્રહના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? બારડોલી સત્યાગ્રહ. 111. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા મુખ ત્રિકોણ પ્રદેશ કયો છે? સુંદરવન ડેલ્ટા. 112. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? ભાદર. 113. ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? નર્મદા. 114. પ્રસિદ્ધ સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ. 115. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? આસામ. 116. ગુજરાતમાં મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? પંચમહાલ, દાહોદ. 117. સિપાહીઓનો બળવો 1857 કઈ તારીખથી શરૂ થયો હતો? 10 મે 1857. 118. ભારતના કયા રાજ્યને મસાલાનો બગીચો કહેવામાં આવે છે? કેરલા. 119. ગીરની કઈ ગાયો આખા ભારતમાં દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે? ગીર ગાય. 120. હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના સ્થાપક કોણ હતા? ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ. તો આ હતા મિત્રો 120 પ્રશ્નો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના પાર્ટ બી ના સિલેબસ પ્રમાણે. તો આ હતું પેપર 2. હજી પણ આપણે આગળ જેટલા પેપર બનશે એટલા પેપરના વિડીયો બનાવશું જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધી. તો વિડીયો જોવા માટે આગળના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા વિડીયો મૂકું તો એના નોટિફિકેશન તમને જલ્દી મળી જાય.